આપણા થકી પ્રભુ રાજી થાય એ બધા દૈવી કર્મો છે, અને એ કર્મ જેના જીવનમાં ઉતરી જાય એ દેવી સંપદા. શાસ્ત્ર કહે છે કે આ કર્મ કરવા માટે દ્રવ્યની જરૂર હોય, હા હોય, પણ દ્રવ્ય વગર પણ ભક્તિ તો થઈ શકે છે. કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી કરે. સેવાના ઘણા બધા પ્રકાર છે. કોઈ મંદિરમાં આવી અહીંયા કચરો પોતું કરે ને તે પણ તે એક સેવા જ છે. શિવ પૂજાનું ફળ તેને પણ પ્રાપ્ત થાય છે. માટે દેવી સંપદા જે છે એ દેવી સંપદા યુક્ત કર્મ જે કહેલા છે એ કર્મ કરવા. બાકી શાસ્ત્ર એવું કહે છે કે આ માનવ જે છે એને આ જગતની કોઈ પણ વસ્તુ જોડે આવતી નથી, કેવલ સત્કર્મ આવે છે. કોઈ સાંભળ્યું કોઈ ગુજરી ગયું હોય અને એના ઘરવાળે એમ કીધું, લ્યો કાકા, આ ખાપણમાં હું આ 1000નું બંડલ મૂકું છું, ઉપર જઈને ખારેસિંગ ખાજો. જોયું આજ સુધી? કોઈ પણ જીવ આ જગતની કોઈ વસ્તુ લઈ જઈ શકતો નથી. એ વિત્ત કમાય છે ખરો, પણ વિત્તને ભોગવી શકતો નથી. એવું શાસ્ત્ર કહે છે કે આ જગતમાંથી એની એ દ્રવ્યની એક સીમા છે. જેમ કે ભારતની કરન્સી છે, પણ એ ભારત અથવા નેપાળ સુધી અથવા તો અમુક ક્ષેત્ર સુધી ચાલે. અમેરિકાનો ડોલર અમુક ક્ષેત્ર સુધી ચાલે, લંડનની સંપત્તિ અમુક ક્ષેત્ર સુધી ચાલે. પણ આ સમસ્ત ભૂમંડળની સંપત્તિ જે છે એ આ લોકમાંથી બીજા લોક સુધી ચાલતી નથી. અને એ લોકમાં ગતિ કરવા માટે જો કોઈ નાણું ચાલતું હોય તો તે સત્કર્મનું નાણું છે, પુણ્યનું નાણું છે. કોઈ વ્યક્તિ એવું કે આ 1000નું બંડલ મૂક્યું છે, ઉપર ગોલ્ડન ચા પીજે, ખમણ ખાજે, ખાઈ શકે? માટે આ જગતની કોઈ પણ વસ્તુ તમારી સાથે આવતી નથી. શાસ્ત્ર તો કહે છે કે આ ધન પણ કેવું છે, એના ચાર મિત્રો છે. આ ધનના કેટલા મિત્રો છે? 4 મિત્રો છે. ચત્વારો ધનદારદા નૃપાગ્નિ તસ્કરો દાનમ. નૃપાગ્નિ તસ્કરો દાનમ. આ ધન જે છે એના 4 મિત્રો છે. એક એવું કહે છે ધન આવે એટલે એના 4 મિત્રોમાંથી કાં તો એક રાજા આવે, વધારે ધન આવ્યું છે, ટેક્સ ભરો એટલે ધન લઈ જાય. આ ધનની ગતિ બતાવવામાં આવી છે. ધનનો ઉપયોગ આ 3 વસ્તુમાં એવો કયો છે કે જે આપણને સુખ આપતો નથી. એક તો રાજા તમારી પાસેથી લઈ જાય, ન ખાધું ન ખાવા દીધું, રાજા ખાઈ ગયા. રાજાનો દરોડો પડે એટલે ટેક્સ ભરાવે. આ ધનના 4 મિત્રો, એમાંનો એક મિત્ર રાજા છે, પણ આવે છે પણ લઈ જાય. એ ન તો સુખ આપે, એ તમને ન તો ખાવા દે ને ન કોઈને આપણે ખાવા દીધું હોય. રાજા લઈ જાય. બીજું એવું કહેવામાં આવ્યું આ ધન કાં તો અગ્નિથી બળીને ખાખ થઈ જાય. ઘણી એવી વસ્તુઓ હોય છે કે જે બળીને રાખ થઈ જાય, ન વાપરી ન વાપરવા દીધી.